અને ભગવાનનો એક પાંચમો નિયમ કે જ્યાં સુધી વ્રજની ભૂમિમાં રહ્યા ત્યાં સુધી ભગવાનને પગમાં પગરખા પહેર્યા નથી, નંગે પાંવ ઘૂમે હે ઠાકોરજી. તો ભગવાન કૃષ્ણ જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યારે એમના 5 નિયમો રહ્યા. એક તો વ્રજની ભૂમિને છોડીને ક્યાંય જવું નહીં. બીજું, ક્યારે સીવડાવેલા કપડા પહેરવા નહીં. ભગવાન નીચે આમ એક ધોતી જેવું બાંધે, પિતાંબર પહેરે, ઉપર એક ખેસ મૂકે. ભગવાને સીવડાવેલા વસ્ત્રો પહેર્યા નહીં. કેશ કર્તન કરાવ્યા નહીં ભગવાને જ્યાં સુધી વ્રજમાં રહ્યા. આ મોટા મોટા જુલ્ફા છે કાળિયા ઠાકરના. ભગવાને વ્રજમાં પોતાના કેશ કર્તન કરાવ્યા નથી, વાળ કપાવ્યા નથી. ભગવાન જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી અસુરોને માર્યા, પરંતુ ક્યારે શસ્ત્રનો ઉપયોગ કર્યો નથી. ભગવાન કૃષ્ણ કહે કે વ્રજની અંદર શસ્ત્ર માત્ર એક જ છે અને એ છે બાંસુરી. એ બાંસુરીથી ગોપીઓ અને ભગવતી પરંબા રાધાના હૃદયને ભગવાને એનાથી મથ્યા છે, મંથન કર્યું છે. જ્યાં વાસળીનો સાદ થતો ત્યાં ગોપીઓ પોતાના બધા જ કામકાજ મૂકી અને દોટ મૂકતી વાસળીના સ્વર તરફ. અને ભગવાનનો એક પાંચમો નિયમ કે જ્યાં સુધી વ્રજની ભૂમિમાં રહ્યા ત્યાં સુધી ભગવાનને પગમાં પગરખા પહેર્યા નથી, નંગે પાંવ ઘૂમે હે ઠાકોરજી. इसलिए तो व्रज की रज का महत्व है. भगवान 100 साल तक गुजरात की भूमि पर रहे, लेकिन गुजरात की रज का महत्व नहीं है, महत्व है व्रज की रज का. कारण के ત્યાં ભગવાન ઉઘાડા પગે ફર્યા છે. પગમાં ક્યારે ચપ્પલ જોડા પહેર્યા નથી. માં કહે, કાના તું વ્રજની અંદર આવી રીતે ઉઘાડા પગે ફરસ, પગમાં કાંટા વાગે, કાંકરા વાગે અને તને વાગે, પરંતુ એની પીડા તો મારા હૃદયમાં થાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ શું દલીલ કરતા ખબર છે? ભગવાન એ દલીલ કરતા કે મૈયા हमारी गैया है वो कहीं पहनती है क्या? कोई पादुका हमारी गैया पहनती है? गैया नंगे पांव घूमती है तो फिर मुझे घूमने में क्या हरकत है? ભગવાન ગાયો માટે થઈને પણ એને ચરાવવા માટે થઈને નીકળ્યા છે. એ ગોપાષ્ટમી છે. ભગવાન કૃષ્ણને એની ગાયો બહુ વાલી છે. આપણું ધન પણ સાચા અર્થમાં જોવા જઈએ તો ગૌધન છે. એની રક્ષા કરવી, એની સુરક્ષા કરવી, એનું સંવર્ધન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણા બધાનું ઉત્તરદાયિત્વ છે. અને ભગવાન કૃષ્ણ ક્યારે રાજી થશે? આ દેશની અંદર 3 વસ્તુનું જો રક્ષણ થશે ને તો ભગવાન કૃષ્ણ રાજી થશે. 1, ગાયનું રક્ષણ થવું જોઈએ. કતલખાને જતી ગાયો એ બંધ થવી જોઈએ. ગાયોનું રક્ષણ કરવું. આપણે એને માં કહીને બોલાવી છે, જેની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, એવી આપણી શ્રદ્ધા છે. અને એ દેશની અંદર ગાયની જ્યારે દુર્દશા હોય ત્યારે બહુ તકલીફ થાય. વિવિધ સંગઠનો એની રીતે કાર્ય કરતા હોય છે, પરંતુ એક ભારતીય તરીકે, એક સનાતની તરીકે, એક હિન્દુ તરીકે આપણા સૌની ફરજ છે કે આપણી ગાય બચવી જોઈએ. બીજું, ભગવાન કૃષ્ણને વાલી ગીતા. ગીતા પણ ઘર ઘર ગવાવી જોઈએ. એનું પઠન પાઠન થાય, એનો સ્વાધ્યાય થાય, એનો અભ્યાસ થાય, એ જરૂરી છે. નાના નાના બાળકોને પણ આપણે ગીતાના શ્લોકો શીખવાડીએ.
બહુ મોટું કાર્ય કર્યું સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ દાદાએ. ઘર ઘર સુધી ગીતાને પહોંચાડી, ઘર ઘર સુધી ત્રિકાળ સંધ્યાને પહોંચાડી. આ નાની મોટી વસ્તુ નથી. ગાયનું રક્ષણ થાય, ગીતાનું પઠન પાઠન થાય. ત્રીજું, ભગવાન કૃષ્ણને વાલી ગોપી. આપણા દેશની દીકરીઓ, આપણા દેશની માતાઓ, એનું પણ રક્ષણ થવું જોઈએ, એમનું સંરક્ષણ થવું જોઈએ, બહુ જરૂરી છે. નાની નાની દીકરીઓ ઉપર જ્યારે અત્યાચારો થતા હોય છે, એની વાતો આવતી હોય છે ને, ત્યારે આપણું આમ લોહી ઉકળી જાય કે આ ભગવાન કૃષ્ણનો દેશ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ ઈ ભૂમિ છે. સમાજ કઈ તરફ ફંટાઈ રહ્યો છે એની ખબર નથી પડતી. તો કૃષ્ણને ગાય વાલી, કૃષ્ણને ગીતા વાલી, કૃષ્ણને ગોપી વાલી, એનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય, રક્ષણ થાય, એ બહુ જરૂરી છે.